એટલે મગજ વાળું ગોટાળે ચડ્યું છે બહુ બધું એમ સામે એટલા બધા છે ને એમ બધું મસ્ત મસ્ત છે પણ હાળું શું લઉં કન્ફ્યુઝન એમ એવું છે કે એમ ત્રણ ચાર બાજુ એક ભેગું જોવું ને તો હાળું એકે મળે એવું નહીં લાગતું હે ખરી બધું દેખાય મસ્ત મસ્ત હે કઈ તકલીફ નહીં આરએમબી ઇરિગેશન જીડબ્લ્યુએસએસબી માં ઇન્ટરવ્યુ પડ્યું એક બાજુ એએમસી ની વેકેન્સી પડી છે ઓલરેડી પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જોબ કરી રહ્યો છું કાં તો વર્ક આસિસ્ટન્ટમાં જોબ કરી રહ્યો છું ડબલ ઈ માટે રજા મળે એમ નહીં અને મને એ બી ખબર છે કે હાલ ક્લાસ વનમાં કોમ્પિટિશન જ નહીં ઓલમોસ્ટ લગભગ ચારેક વર્ષ પહેલાનો ગયો હતો કે 800,000 છોકરા જે મેન્સની તૈયારી કરતા હતા હાલમાં લગભગ 100 છોકરા એવા નહીં કે જે ડેડિકેટેડલી ક્લાસ વન બાજુ વિચારતા હોય હા એસએમસી પણ છે બરોબર ડેડિકેટેડલી ક્લાસ વન બાજુ વિચારતા હોય ઓઝા સાહેબ યાદ કરે એમ ને જય માતાજી કહેજો ઓઝા સાહેબ એટલે ચલો થોડા ઘણા ડાઉટ હું ખાલી એટલું જ કહીશ હું એવું નહીં કહેતો કે તમે ક્લાસ કરો ના કરો હું એકચ્યુઅલમાં તમે સબ્જેક્ટનું નામ બી જોયો હોય તો કંઈ ક્લાસ વાળો રાખ્યો નહીં બરાબર ક્લાસ માટે હું આવ્યો નહીં મારે ખાલી એટલું જ કહેવું છે આવી સિચ્યુએશનમાં કરાય શું તમારી જગ્યાએ હું હોઉં તો હું શું કરું કેમ કે આવી સિચ્યુએશનો પાસ્ટમાં બી આવેલી છે એવું તો હે નહીં આવેલી ઘણી બધી વાર આવેલી પણ શું કરાય પણ તમે એક કન્ક્લુઝન જોજો એસએમસી જુઓ છો કે ઇન્ટરવ્યુ જુઓ છો કે ડબલ એ જુઓ છો કે એએમસી જુઓ છો કે ક્લાસ વન જુઓ છો બધામાં પ્રિલિમનો સિલેબસ તો 90% કોપી પેસ્ટ છે એટલે એવું તો છે જ નહીં કે સિવિલમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તૈયારી કરવી પડે એવું તો છે જ નહીં કે મતલબ અલગ જ દુનિયામાં જવું પડે 90% તો બધું સેમ છે ભમી ફરીને એટલે વર્ષો પહેલા જે કહેતા હતા કે એક તૈયારી બેસ્ટ પેલું ક્લાસનું મટીરિયલ ઈએસસી બરાબર એકાદ અતુલ્યુઆ આટલું કરી લીધેલું હોય એટલે ભયો માણસ બધી બાજુ નીકળે બરાબર ને પણ 196 માંથી એવા કોઈ નહીં ને કે આમ કે સાહેબ 10-5 એક્ઝામ છે મારે પહેલા જ ગાય ક્લિયર કરી જ દેવી છે ચલો થોડીક ચર્ચા કરી લઈએ સ્ક્રીન દેખાય છે ને સ્ક્રીન દેખાઈ રહી હશે ઓકે કેટલી વસ્તુઓ છે પહેલા તો ચર્ચા એની કરી લઈએ ના એવું કોઈ મારું પ્લાનિંગ નહીં પ્રેરક એ કહું તને શું કરાય હું કહું તને મિત્ર એક મિનિટ એ જીડબ્લ્યુએસએસબી મને ખબર તાર સાહેબ થઈ જવું છે તારે 75 માંથી 20 પહોંચવું છે તારે હોન્ડા અમેઝ માંથી ટાટા સફારી કરવી છે 2 મિનિટ ખમી જાય આપણા જોડે ટાર્ગેટ કેટલા છે એક તો જે લેવાઈ ગયા એવા ટાર્ગેટ એમ કેવું મસ્ત મસ્ત લાગે ને મારી વેકેન્સી અમુક મજા મજા આવી ગઈ હશે એમ ઘડીક તો એમ ગલગલિયા થતા હશે કે હા આ જ જોઈતું હતું મારે ઓપરેશનમાં આ જગ્યા પડી પણ એમાં નહીં પણ મારે આની ઈચ્છા હતી એમ અમુક ને તો થતા હશે ગલગલિયા ઇરિગેશન આરએમબી જીડબ્લ્યુએસએસબી આ ત્રણના ઇન્ટરવ્યુ તો બીજા કોઈનું બાકી જ નહીં 2 મિનિટ મિત્ર હર્ષ ઇરિગેશનમાં 250 વેકેન્સી આમાં કેટલી હતી 150 હતી ને બંનેમાં 150 હતી ને લગભગ જીપીસીબી ભૂલે ગયો હું ખાસા ટાઈમથી લાઈન ની બહાર આવી ગયો જીપીસીબી નું શું થયું બાકી ઇન્ટરવ્યુ એમાં કેટલી વેકેન્સી છે સારી હતી ને 96 જેવી હતી ને કેટલી હતી આ 4 વેકેન્સી એક બાજુ એએમસી ટીએસ ને એસ્ટેટ ટીડીઓ આ કેટલી જગ્યા હતી 474 અને 78
ડબલ એ ઇરિગેશન. હા, 824. પછી આજે ક્લાસ 1 ની જીએસ ની આવી 108 જગ્યા. એટલે એ બધી તો ખરી જ. આ 26/4 વાળી તો ખરી. એ તો બધી ભેગી થઈને આ રે હાઉસિંગ બોર્ડ વાળી જીએમબી. બરાબર. અરે ઇરિગેશન હા, ભૂલ થઈ ગઈ બાપુ. 974 વધી ગઈ હતી. બરાબર. આ તો ખરી જ. પછી પેલી કોર્પોરેશન ની. માણસ કન્ફ્યુઝ છે, શું કરવાનું. આમાં તમારામાં 3 ટાઈપનો માસ છે. હા, ક્લાસ 1 2 ના ઇન્ટરવ્યુ બાકી. એ પેલી ઇરિગેશન અને જીડબ્લ્યુએસએસબી ના બાકી. તમારામાં 3 ટાઈપની પબ્લિક છે. ઓલરેડી ક્લાસ 2. ક્લાસ 2 માં અલગ અલગ ટાઈપ. યા તો જેટકોમાં નોકરી કરું છું, યા એમજીવીસીએલ માં છું, યા જીડબ્લ્યુએસએસબી માં છું, ઇરિગેશન માં છું, આરએમબી માં છું. સમથિંગ આ ટાઈપના. તો એમાંથી એક કેટેગરી ઉપર જવા વાળા. ઉપર વાળા બોલે તો કોર્પોરેશન વાળાને જીડબ્લ્યુએસએસબી માં જવું છે, કાં તો ઇરિગેશન કાં તો આરએમબી માં. જીડબ્લ્યુએસએસબી વાળાને ઇરિગેશન કાં તો આરએમબી માં જવું છે. આરએમબી વાળાને ક્લાસ 1 થવું છે. બરાબર. ઓલરેડી ક્લાસ 2 વાળા. ઓલરેડી સુપર ક્લાસ 2. સુપર ક્લાસ 2 બોલે તો કાં તો પ્લાનિંગ આસિસ્ટન્ટ છે, કાં તો મ્યુનિસિપલ એન્જિનિયર છે, કાં તો એએમસી માં ટીએસ છે. એ લોકો કાં તો ક્લાસ 2 બાજુ જોઈ રહ્યા છે, અને આજે સવારથી થોડાક સપના થોડાક જીએસ બાજુ જોઈ રહ્યા છે. ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ એટલે ડિપ્લોમા વાળો થયો ને. D2D વાળો બી થયો. એટલે D2D વાળો કાં તો ડબલ એ બાજુ નજર નાખીને બેઠો છે, અને કાં તો એને ક્લાસ 2 નું ઇન્ટરવ્યુ છે. એ મેઇન સુધી નહીં વિચારતો. એક ચોથી પબ્લિક એવી છે જેને બિચારાને એકેમાં ક્લિયર નહીં. એને આમાંથી જે મળે એ સારું. ઇન્ટરવ્યુ એએમસી એસએમસી, જો D2D હોય તો ડબલ એ જીઈએસ ને 26/4. આવી વસ્તુ છે. બરોબર ને. ક્યાંય નહીં. અને સૌ ડબલ હોય તો ઇરિગેશન ક્લાસ 2 માં જવાય. હવે એ તો સંતોષ ઉપરનો આધાર રાખે. હું તો જઉં, શું કામ ના જવું. ડબલ હોય તો ડેફિનેટલી ક્લાસ 2 માં જવું. ડબલ એ ક્લાસ 3 એન્ડ ઇરિગેશન ક્લાસ 2 હે મારે ભાઈ. આ તો પ્રશ્ન બનતો જ નહીં. પ્રશ્ન બનતો એટલે તો મેન્સ ની તૈયારી કરજે, ઇન્ટરવ્યુમાં નહીં ચાલે. બરોબર. હા, એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઘણા લોકોને એવું હોય કે પહેલા ડબલ એ, પછી એ, પછી ડી, પછી એક્સિયન એવું થવાય. તો એક વસ્તુ એ કહું તમને, ઘણા લગભગ અમે જે બેચમાં લાગ્યા હતા, સૌથી મોટી 2 વેકેન્સી અમારી જ હતી. એના પછીની આરી મોટી આવી. 50 થી 60% માસ એવો કહીશ કે જે ક્લાસ 2 ક્લિયર કરી શકતો નહીં, પણ ક્લાસ 1 પાડી લે છે. એનું સૌથી બેસ્ટ કારણ એ છે ક્લાસ 1 માં ઇન્ટરવ્યુનું વેઇટેજ લગભગ ના બરાબર છે. બરાબર. અમારામાં ઘણા ક્લાસ 2 નતા બની ગયા, ઘણા બધા નતા બની ગયા, જે ડાયરેક્ટ એક્સિયન બન્યા. એનું કારણ એ છે કે ત્યાં ઇન્ટરવ્યુ નહીં. બરાબર. કેમ કે ઇન્ટરવ્યુનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, વધારે પડતો જ. બરાબર. એટલે ડાયરેક્ટ ક્લાસ 1 થવાય એવું કશું નહીં. એટલે બેસ્ટ રસ્તો શું છે? હાલ હું ક્યાંય નહીં એટલે હું 26/4 ની તૈયારી કરી જ રહ્યો છું. સાંભળજો એક જ મિનિટ. 26/4 બીજું કશું જ નહીં. નો ઇન્ટરવ્યુ, ઓનલી પ્રિલિમ ની તૈયારી કરી રહ્યો છું. સાંભળજો એક જ મિનિટ મહેરબાની કરીને. ઓનલી પ્રિલિમ ની. અને સિમ્પલ વસ્તુ છે, પ્રિલિમ ની તૈયારી કરી રહ્યો છું. ઓલરેડી પ્રિલિમ ની તૈયારી કરતો હતો 26/4 માટે. એવું તો છે નહીં નતો કરતો, કે એની તૈયારી કરતો હતો. બરોબર. ક્યાંય નહીં એના માટે વાત કરું છું. ક્યાંય નહીં તો એના માટે વાત કરી રહ્યો છું. ઓનલી પ્રિલિમ ની તૈયારી કરી રહ્યો છું. 26/4 માટે જ કરતો હતો, કેમ કે બીજું કશું હતું જ નહીં મારા માટે.
અને એ જ એક્ઝામની જીએસ ની એક્ઝામ 10/5 જીએસ ની કરતો હતો, બરોબર? એવું જ હતું. હવે સિમિલર સેમ ટુ સેમ આ જ પ્રિલિમની તૈયારીના આધારે જીએસ ની બી કંઈક 10/5 જ તારીખ આવી ને. એ તો તારીખ થોડી ઘણી આગળ પાછળ કરી લેશે. એ તો આગળ પાછળ કરી લેશે, 10/11 કે જે બી કરે, એક્ઝેક્ટ સેમ ડેટ નહીં રાખે બે. એટલે કહેવાનો મતલબ મારા માટે જીઈએસ ની પ્રિલિમ ક્લિયર કરવી સૌથી ઈઝી. હાલ જૂના બનેલા ક્લાસ 2 આરએમબી કે ઇરિગેશન ને જીડબ્લ્યુએસએસબી કરતા સૌથી ઈઝી જીઈએસ ની એક્ઝામ કાઢવી. હાલના નવા નિશાળિયા જે 6-12 મહિનાથી પ્રિલિમના ખા થઈ ગયા છે એમના માટે જીઈએસ ની પ્રિલિમ કાઢવી વધારે ઈઝી છે. જીઈએસ નું જીએસ 10/5 છે, ટેકનું નહીં આવ્યું. ના, જીએસ કોમન ના આવે બંનેને. 2 મિનિટ. 10/5 ટેકનિકલ બી છે જ ને. આને કઈ તારીખ છે? ટેકનિકલ કઈ તારીખ છે? 10/5 જ છે ને. જીએસ કોમન રાખ્યું, બદલી નાખ્યું. કોમન સોનું લઈ લેશે યાર, આવું થોડી હોય. આ વસ્તુ ખોટી કહેવાય. કઈ નહીં, ચલો ને. એ માંગો કોમન લે કે ના લે, આપણા માટે તો એકનું એક જ છે. કહું તને OnePlus કહી દઉં પહેલું, કહી દઉં 26/4 પ્રિલિમ 10/5 જીએસ માટે. હાલ મારે બીજું કશું જોવાનું થતું નહીં, કોઈ ઇન્ટરવ્યુ બાદ જોવાનું થતું નહીં મારે એસએમસી બાદ જોવાનું થતું નહીં, AA બાદ જોવાનું થતું, બીજું ક્યાંય નહીં. ખાલી ને ખાલી મારી નજર આજ રહેવી જોઈએ, બરાબર? અને એના પછી 11/5 થી સાંભળજો મહેરબાની કરીને, થોડુંક રિસ્ક છે જીવનનું. હા, બીજી વસ્તુ, એએમસી ની ચિંતા હોય એએમસી નીકળી જાય એના જોડે જોડે. એએમસી એસએમસી સિલેબસ કોમન, અને AA જો D2 હોય તો AA સિલેબસ સેમ જ છે. એટલે ઓનલી પ્રિલિમની તૈયારી કરતો હોય 26/4 અને એએમસી એસએમસી AA નીકળી જાય. એક જગ્યાએ માણસ અટકે તો કયું? એએમસી ટીડીઓમાં અટકે. ટીડીઓમાં અટકે તો એના માટે એને અલગથી અઠવાડિયામાં 2-3 કલાક ફાળવવા હોય તો ફાળવી શકે છે, પેલા જીડીસીઆર એક્ટ માટે. બાકી એના માટે ઇન્ટરવ્યુ નથી કરતો હાલ એરિયો. એએમસી ટીએસ થઈ રહી છે, એની સાથે સાથે તૈયારી. એસએમસી ની પણ સાથે સાથે થઈ રહી છે. AA ની પણ તૈયારી સાથે સાથે થઈ રહી છે. જીઈએસ ની તૈયારી પણ સાથે સાથે થઈ રહી છે. અને 26/4 ની હાઉસિંગ બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ કે કોર્પોરેશનની પણ સાથે સાથે તૈયારી થઈ રહી છે. એક જ તૈયારીમાં એ બધી જ તૈયારીઓ કમ્પ્લીટલી પૂરી કરી રહ્યો છે, એટલે કોઈ ઇસ્યુ નથી. તૈયારી માટે બેસ્ટ વસ્તુ તમને પહેલેથી અને એવું લાગે કે હું છું, મારે આવે છે, બરોબર? તો મને જે બુકો બહુ ગમતી હતી કોક જમાનામાં, બરોબર, જેનો જમાનો હાલ જાતો રહ્યો છે, આ 3 બુક હતી. અતુલ ને યુવા તો માર્કેટમાં જ નથી. કોક જમાનામાં 3 બુક હતી. અવાજ કપાઈ રહ્યો છે? અવાજ કપાઈ રહ્યો છે? આવી રહ્યો છે અવાજ? મિત્ર વિશાલ અવાજ આવ્યો? ઓકે. એટલે મટીરિયલ અતુલ ને યુવા તો કમ્પલસરી છે આ જમાનામાં. પણ કોક જમાનામાં જે 3 બુકો બેસ્ટ કહેવાતી હતી, જે આ જમાનામાં ઓલમોસ્ટ ગાયબ જેવી થઈ ગઈ છે, ઈએસસી, ગુપ્તા અને એસ. જો ટ્રાય કરજો કે કોઈ સારી બુક લાગે તો પ્રયાસ કરજો. મતલબ હાલના જમાનામાં 6 માંથી તમારે એટલીસ્ટ 2 બુક કરવાની. બાકી તમારો આધાર રાખે કે 2 માંથી 3 કરો, 4 કરો, 5 કરો, 6 કરો, ડિપેન્ડ્સ, બરાબર? મારા મત મુજબ સૌથી સારામાં સારી બુક એ જમાનામાં ઈએસસી જ હતી. ઈએસસી અને એસ, ઈએસસી અને એસ, તમને જે ઠીક લાગે એ કરો. ખુરમી બુરમી ના કરવાની હોય. ઓકે? એટલે લોકો કેમ કે પેપર અઘરા થઈ ગયા, હું કહું અતુલ યુવા કરવાથી તો અઘરા જ લાગે. ઈએસસી અને એસ ને ગુપ્તા કર્યો ને તો અઘરા ના લાગે, બરોબર? એ વખતે પેલો અમારે ગજેરા હતો, લોકો 100-110 બાજુ અટક્યા હતા, ત્યારે એરિયો 150 માર્ક્સ લાવ્યો હતો, 155 જેવા. ઓલમોસ્ટ 40 માર્ક્સ નો ફેર હતો, બરાબર? એ એક રીતે પ્રતાપ જોવા જઈએ તો ઈએસસી, ગુપ્તા અને એસ નો કહેવાય. વાયસીટી ઠીક છે, એની અંદર મતલબ બધા ક્વેશ્ચન નહીં આવી જતા, કરાય કરવી હોય તો. હવે પતી ગયું ઈએસસી નું. ઈએસસી મગજ સ્ટ્રોંગ બનાવે, કરવું હોય તો કરાય. જે વખતે ક્લાસ કરાવતા હતા ત્યારે અમે પોતે ઈએસસી કહેવાનું કારણ એવું હતું, ઈએસસી મગજ સ્ટ્રોંગ કરે.
હાલ ઈએસસી ના કરી હોય ને તો કરવા ના બેસાય 26/4 માટે. નવો નિશાળીઓ આવ્યો હોય તો ઈએસસી કરી શકે, પણ ઓલરેડી ના કરેલી હોય કે કરેલી હોય તો એ પ્રમાણે 26/4 ની તૈયારી કરાય. 26/4 માટે નવું હાથમાં લેવા કરતા રિવિઝન કરાય. ઓકે. હા હા, પિયુષ ગજેરાની જ વાત કરું, બરાબર. અને મેં તો એક વસ્તુ એ બી જોઈએ છે, એન્જિનિયરમાં કમ્પલસરી મેન્સની તૈયારી કરવી જોઈએ. શું થયું? અવાજ કપાય છે? ધ્રુવ, અવાજ જાય છે? જો બાજુ મેન્સની તૈયારી કરવી જોઈએ. મેન્સ માટે સમજો ને કે દિવસના 12 કલાક છે, તો 10 કલાક મેન્સ ને આપે અને 2 અવર ઇન્ટરવ્યુ ના આપે. ઇન્ટરવ્યુ એવું વાંચીને તૈયારી કરાય. હાલ હવે પેલા ગેસ કેડરના ચાલુ થવાના 24 તારીખથી, એટલે મે મહિનો એરિયા થઈ ગયા. તો મોટું મોટું સેફટી ફેક્ટરથી વિચારીએ તો 1 જૂન થી એપ્રોક્સ 15 જુલાઈ આરએમઈ નું ઇન્ટરવ્યુ ચાલે. મોટું મોટું વિચારીએ, જો વચ્ચે કોઈ મસ્તી ના થાય તો. અને 16 જુલાઈ થી ઓગસ્ટ સપ્ટેમ્બર, બરોબર, 30 સપ્ટેમ્બર સુધી લગભગ ઇરિગેશન નું ઇન્ટરવ્યુ ચાલે. મોટું મોટું આવું લાગે. 2.5 મહિના તો ચાલશે ને આટલા લેશે તો. જો મોટું મોટું સીધી લીટીમાં પતે તોની વાત છે. મેં મેડિકલ વાળા નહીં ગણ્યા, મેં ગેસ કેડર વાળાને ગણ્યા છે. એવું વિચારો કે મેડિકલ નું નથી ને આપણું છે, થોડુંક તો ફેક્ટર સેફ્ટી લઈને ચાલવું પડે. સિવિલ એન્જિનિયર છો મારા ભાઈ, હું એ જ કહું છું. હેલ્થની જ વાત કરું છું. મને ખબર છે હેલ્થ વાળાના બાકી છે. હું તને મોટું મોટું ફેક્ટર સેફ્ટી લઈને કહું છું. 1 જૂન થી 15 જુલાઈ માણસ આરએમઈ ના ઇન્ટરવ્યુની તૈયારી કરે અને 16 જુલાઈ થી 30 સપ્ટેમ્બર ઇરિગેશન ના ઇન્ટરવ્યુની તૈયારી કરે. હાલ આ બેની ખબર પડે, જીડબ્લ્યુએસએસબી ની ખબર પડે નહીં. માનો કે મેડિકલમાં કઈ ઇસ્યુ થઈ ગયો, આરએમઈ નું ઇન્ટરવ્યુ આવી ગયું, ત્યારે તમે એવું કહેવા જશો ખરી હસમુખ પટેલ સાહેબને કે સાહેબ પેલા હેલ્થ વાળું નહીં લઈ લો, અમારે હજી તૈયારી થઈ નહીં? એવું કહેવા જવાના? તો મારા ભાઈ 1.5 મહિનો ગણીને જ કીધું કે મે એન્ડમાં પતે એમનું, તો આપણું 1 જૂન થી આરએમઈ નું ચાલુ થાય. સમજો? એટલે આ રીતના તૈયારી થાય. પણ 10 કલાક જો મેન્સ કરે ને તો સમજો એનું ઘણું બધું ઇન્ટરવ્યુ નું કવર થઈ જાય. મેન્સમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. એક આ વસ્તુ થઈ, બરોબર. આ જ વસ્તુ થઈ. આમાં તમારું બધી વસ્તુ કવર થઈ ગઈ. હવે જેને એએમસી ટીડીઓ અટકે, જે એએમસી ટીડીઓ કરે છે એ થોડું કલાક વધારે જાગે, એ કલાક વધારે જાગે. સીધી વસ્તુ છે ને. એક તો આ વાત થઈ ક્યાંય નહીં. હવે એક વસ્તુ એવી થઈ કે એ જોબ કરે છે. જો માણસ જોબ કરતો હોય, વર્ક આસિસ્ટન્ટમાં કરતો હોય કે ડબલ એમાં કરતો હોય, ક્યાં કરતો હોય, બરોબર, કે પ્લાનિંગ આસિસ્ટન્ટમાં કરતો હોય કે જીડબ્લ્યુએસએસબી કરતો હોય કે ક્યાંક કરતો હોય, એને મતલબ સમજો ને ઓલમોસ્ટ હાલ મેન્સ તરફ કયો માસ પ્રયાણ કરશે? જે ઓલરેડી ક્લાસ 2 છે એને મેન્સ થવું છે. જો હજી કહું છું, એકદમ ફેક્ટ કહું છું, ભલે અમુકને તકલીફ થશે, ઓલરેડી જે ક્લાસ 2 છે એના કરતા જે હાલ ક્લાસ 2 નથી એના માટે ક્લાસ 1 ક્લિયર કરવી વધારે ઈઝી છે. ઓલરેડી હાલ જે ક્લાસ 2 નથી એના માટે ક્લાસ 1 ક્લિયર કરવી વધારે ઈઝી છે, કેમ કે એ પૂરેપૂરો નવરો છે. એને એ ડેડિકેટેડલી યાદ કરતો હતો. અને ક્લાસ 2 જે બની ગયો છે એ ક્લાસ 2 બની ગયો, પણ એ છેલ્લા વર્ષ 2 વર્ષ કે 3 વર્ષથી નોકરી કરે છે. એને ઓલમોસ્ટ સિવિલ એન્જિનિયરિંગ છૂટી ગયું છે. હા, પણ એને મોટા મોટો ફાયદો શું? એક કોન્ફિડન્સ છે કે આઈ એમ ઓલરેડી ક્લાસ 2, એટલે એને એક કોન્ફિડન્સ હોય. એની કોન્ફિડન્સ તો ફાયદો વધારે સારો મળે. બરોબર? શું કીધું? હા, ફાઇનલ પ્રિલિમ છે. હવે જે ક્લાસ 2 છે એને કઈ રીતે તૈયારી કરાય? ક્લાસ 2 વાળાને કેટલા દિવસ મળે? ઓલરેડી ક્લાસ 2 છે, દિવસ મળ્યા 40. 40 માં એક માત્ર ટાર્ગેટ રાખો. હાલ બહુ લાંબા ટાર્ગેટ ના વિચારો. ગમે તેમ કરીને પ્રિલિયમ ક્લિયર કરવી છે. નવા નિશાળિયા નહીં થવા દે. ભલે તું ક્લાસ 2 છે, ફોર્મમાં ના ફરીશ, આ નવા નિશાળિયા નહીં થવા દે. 108 વેકેન્સી એટલે 1500 જણા, 15 ગણા પ્રમાણે 1500 જણાને પાસ કરે. એમાંય જનરલ ની વાત કરું તો 150 જણાને પાસ કરે. તો આ લોકો નહીં ઘૂસવા દે. ઈ ક્લિયર કરવા માટે તમે તમારો રસ્તો અપનાવો. કાં તો રેકોર્ડિંગ લેક્ચર જુઓ તો રેકોર્ડિંગ જુઓ, કાં તો મને નહીં લાગતું રેકોર્ડિંગ જોવાની જરૂર પડે. એકલું મટીરિયલ ને અતુલ યુવા પૂરી કરી નાખશો તોય તમે ક્લાસ 2 ક્લિયર કરી લેશો. શું કીધું? મટીરિયલ ક્લાસ 2 ક્લિયર કરી લેશો. હાલ મેન્સ બાજુ ના વિચારશો. 40 દિવસમાં ગમે તેમ કરીને પ્રિલિમ ક્લિયર કરવી છે. મેન્સ થઈ જશે 2-2.5 મહિનામાં.
આપણો મેન્સનો સિલેબસ યુપીએસસી જેટલો મોટો નથી. શું કીધું? ક્લિયર? આમાં મને નહીં લાગતું કોઈ ડાઉટ હોવો જોઈએ. ખાલી યુવા ચાલશે. ચાલશે મિત્ર. કટરમાં હમણાં જ નીકળ્યો છે, લગભગ વર્ષ થયું હશે. મટીરિયલ ને યુવા કરીને બી ક્લિયર કરી લઈશ તું. જોબ સાથે મેન્સ થાય 2 મંથમાં. જોબ સાથે મેન્સ આખી ફર્સ્ટ ટાઈમ કરતો હોય ને 2 મહિના થોડુંક અઘરું પડે, પણ 6 કલાક રોજ ના આપે અને શનિ રવિ 14 કલાક આપે તો પહોંચી વળે. અને છેલ્લા 10 દિવસ રજા લઈ લે. શું કીધું? રોજ 6 કલાક, શનિ રવિ 14 કલાક અને છેલ્લા 10 થી 15 દિવસ રજા. થઈ શકે ક્લિયર? જો હું હાલ 8 તારીખ લઈને ચાલુ છું, મને પોસ્ટપોન કોઈ જગ્યાએ દેખાતી નથી. જો બેચ નું મને નહીં ખ્યાલ, બેચ માટે રમેશ સાહેબ કે અક્ષય સાહેબ કોઈ લેક્ચર લઈ લેશે, બરાબર. હાલ તો રેકોર્ડિંગ અવેલેબલ છે, એ તમે જોઈ શકો છો. એના માટે રમેશ સાહેબ લેક્ચર લઈ લેશે. ઓકે. હા, હવે ત્રીજી વસ્તુ, મને નહીં કરવી ક્લાસ 1, મારે ખાલી ક્લાસ 2 થવું છે. મને ક્લાસ 2 થવું છે, બીજું કશું થવું નથી. તો એના માટે બેસ્ટ રસ્તો હું એટલો જ કહીશ, 26/4 ફોકસ કરો. ઇન્ટરવ્યુ તૈયારી 10/5 11 મે થી ચાલુ કરજો. 11 મે થી તમે કહેશો ને ભલે 10-12 કલાક આપી દેજો, નહીં કરું, મારે ક્લાસ 1 કરવું જ નહીં, મારા ક્લાસ 2 જ થવું છે. મારા જીવનમાં બહુ મોટા શોખ છે જ નહીં. હું અંડા અમેઝમાં સુખી છું, મને પેલી શું કહેવાય ટાટા સફારી આવડતી જ નહીં. તો એના માટે સિમ્પલ વસ્તુ એટલું જ કહીશ કે 10 મે સુધી કશું આંખ બંધ કરીને આની તૈયારી કરો. એએમસી ની કરો, આની કરો, બરાબર. 11 મે થી ઇન્ટરવ્યુ પાછળ હાથ ધોઈને પડી જજો. હાલ 2 કલાક આપવાની જગ્યાએ ત્યારે 12 કલાક આપી દેજો. હવે આ S3AA 158 નો મેસેજ છે, વર્ક આસિસ્ટન્ટ છું, ઇરિગેશન નું ઇન્ટરવ્યુ છે ને જીએસ માટે વિચારે છે, તો કઈ રીતે કરી કહેજો. મેન્સ તરફ એ લોકો જ પ્રયાણ કરજો, મહેરબાની કરી. જો ખોટી હોપ નહીં આપતો, થોડું ઘણું એટલીસ્ટ મેથ્સ સ્ટ્રોંગ જોઈએ. ભલે હમણાં છેલ્લી મેન્સ લેવાની, એમાં મેથ્સનો થોડોક રોલ ઓછો હતો, પણ મેથ્સ સ્ટ્રોંગ જોઈએ તો જ મેન્સમાં કૂદકો મારજો, બાકી ના મારતા. મિત્ર હર્ષ, એકવાર ઇન્ટરવ્યુ આવી ગયું તો હાલની પેટર્ન પ્રમાણે તો 5 માર્ક્સ થી લઈને 90 માર્ક્સની રેન્જ આવે છે ઇન્ટરવ્યુમાં, બરાબર. તો ભાઈ 90 બી નહીં, 70 ક્રોસ કરી જઈશ ને, ખાલી બોર્ડર થી અંદર આવ્યો છે તો એ ક્લિયર કરી લઈશ. હાલ 26/4 ઉપર ફોકસ કરો, બીજું કશું જ નહીં. બધા માટે એક જ વસ્તુ લાગુ પડે, કોઈ બી હિસાબે. 26/4 પ્રિલિમ ને 10/5 પ્રિલિમ. ક્લાસ 4 ઇન્ટરવ્યુ છે, હાલ મેન્સ કરું છું, ચાલે. પ્લાનિંગ ક્લિયર થઈ ગયું, ક્લાસ 4 ઇન્ટરવ્યુ. તો હાલ 26/4 ની તૈયારી કર, ક્લાસ 2 ની અને 10/5 ની આની, બીજે કે નહીં. મેથ્સ ફૂલ માર્ક્સ માટે ટેસ્ટ. મેથ્સ માટે હું વર્ષોથી એક જ વસ્તુ કહું છું, RS અગ્રવાલની મસ્ત બુક કરી લો. પણ હાલ તું RS અગ્રવાલ ક્યારે કરવા બેસીસ જોઈ લે. RS અગ્રવાલ ને એક આવતી હતી ટાયરા, ટાયરા કે એવું એક નામ હતું, એ 2 બુક કરી લો, પૂરેપૂરા 60 માંથી 60 આવશે. હા, સૌથી અઘરો પ્રશ્ન આનો, AMC 55 અંકિત. સૌથી અઘરું પ્રાઇવેટ જોબ વાળાને પડશે. પ્રાઇવેટ જોબ વાળા ગમે તેમ કરી ટાઈમ કાઢો, કાં તો 2 થી 3 મહિનાનો રજા લઈ લો, કે જે કરવું પડે. હાલ ટાઈમ એવો છે તમારો, સમજી લો ને કે હાલ તમે 26/4 10/5 સુધી પેક 14 કલાક મહેનત કરશો. 10/5 થી ધારો કે 3 મહિના ઇન્ટરવ્યુ અને મેન્સ માટે તૈયારી કરશો, એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આ 5 મહિના તમારે 14 કલાક મહેનતના મહિના છે. જો સરખું પહોંચી વળ્યા ને તો ક્લાસ 2 અને ક્લાસ 1 બંને થઈને નીકળશો. ક્લાસ 2 માં કોમ્પિટિશન છે, પણ ક્લાસ 1 માં કોમ્પિટિશન ના બરાબર છે. જીએસ માટે ટેસ્ટ સિરીઝ જો, જીએસ ની લાસ્ટ બેચ બહુ સારી થઈ હતી, બરાબર. એક મેડમ હતા, બહુ સારી બેચ લીધી. ઓલમોસ્ટ હું હતો જ નહીં, એક રીતે કહું તો કોઈ જગ્યાએ, બરાબર. એ રેકોર્ડિંગ જોવા જેવા છે, જેને જોવા હોય એને. હું અહીંયા કોઈ જ એકેડમીનું માર્કેટિંગ કરવા બેઠો નથી, મેઇન્સ માટે જ કહું છું. કટરમલ, ખરેખર હું પોતે નહીં કહેતો, લોકોના રિવ્યુ કહે છે કે સારા લેક્ચર લીધા હતા, એટલે મેન્સના લેક્ચર જોઈ શકો છો. ઓલમોસ્ટ સબ્જેક્ટ મેડમે જ લીધા, 6-7 સબ્જેક્ટ. મનદીપ, કોમ્પિટિશન તો કહું કે ના કહું, વધવાની જ છે. ઈ ફીસની ચિંતા ના કરી, રમેશ સાહેબ કહી દેશે જે હશે. હા હા, કટરમલ, શુભમાં જ, બરાબર. અને ઇન્ટરવ્યુ માટે હું એમ કહું કે લોકો ઘણા બધાનો મેસેજ આવ્યા સાહેબ કોર્સ લેવો છે, કોર્સ લેવો છે. જો જે થશે 11/5 પછી થશે, ત્યાં સુધી રેકોર્ડિંગ જોવું હોય તો જોવાય.
દશરથ રાઠોડ મેન્સની રેકોર્डेड બેચ લેવાય. હવે આ વસ્તુ કેવી છે ખબર છે, એકદમ ફ્રેશર છો, ટાઈમ મળતો જ નથી તો રેકોર્ડિંગ કરાય, પણ એવું લાગે છે કે ફૂલ્લી નવરો જ છું, કંઈ કામ ધંધો જ નહીં તો લાઈવ બાજુ પ્રયાસ કરાય. દીપ 26/4 પછી રાખે તો વધારે સારું રહે, ચાલુ કરવામાં કોઈ ઇસ્યુ નહીં. મિત્ર હર્ષ, આપણા ક્લાસમાં એક છોકરો હતો, પેલા વાલ્મીમાં તો નાલ નિગમમાં નોકરી કરે છે. છોકરું હતું, એને 2-3 છોકરા હતા, બરોબર. હીરો ક્લાસ 2 થઈ ગયો. એવા તો કેટલાય છે, તને તારી ઉંમર વધારે લાગતી હોય તો. જીએસ નું નહીં ખબર મને, ખિલાન 27 મને નહીં લાગતું વધારે છે. માણસ 30-32 પાસ થયા. હા, મેન્સમાં નવી પેટર્નની વાત કરે શ્રેયસ. જો પહેલા એવું હતું કે આપણે એવું કહેતા ઓનલી ન્યુમેરિકલ તરફ ફોકસ, છેલ્લું પેપર લેવાનું ઓનલી થિયરી વાળું લેવાનું. પણ મારે ભાઈ ન્યુમેરિકલ કર્યા હોય ને તો થિયરી તો આપણા હાથમાં કઈ રીતના લખવી, અને થોડુંક પ્રેક્ટિકલ એપ્રોચના ક્વેશ્ચન હતા એ તો જેને જોબ કરી હોય ને વધારે મજા આવે. એ તો તૈયારીમાં એનાથી કોઈ ચેન્જ ના કરીએ કે થોડી થિયરી વધારે વાંચે, બીજું તો કઈ નહીં. તૈયારી તો થાય તો ન્યુમેરિકલ ની જ, 80% ટાઈમ તો ન્યુમેરિકલ જ આપવો પડે. એસએમસી એમાં લગભગ જીએસ નથી. પ્રેરક 10-5 માટે જોબ વાળાએ કયા કયા સબ્જેક્ટ વધારે ધ્યાન આપવા જોઈએ? જો એમ તો થોડુંક વિચિત્ર કહીશ, સોમ, એસએ, આરસીસી, સ્ટીલ, બીએમ, એન્વાયરમેન્ટ, એફએમ, ઇરિગેશન, હાઇડ્રો, બીસી, સીપીએમ, જીઓટેક, સર્વે, ટ્રાન્સપોર્ટ, પીપીવી, બ્રિજ, મોન્યુમેન્ટ. કમ્પલસરી કરવાના સબ્જેક્ટમાં બ્રિજ, મોન્યુમેન્ટ, પીપીવી, બીસી, બીએમ, સીપીએમ, ટ્રાન્સપોર્ટ, સર્વે, જીઓટેક, ઇરિગેશન, હાઇડ્રો, બરાબર, એન્વાયરમેન્ટ. આટલા સબ્જેક્ટ કમ્પલસરી છે. જો તને એવું લાગે ને કે મને ટાઈમ નહીં મળતો તો આની વાત કરું છું, આટલા સબ્જેક્ટમાંથી આઈએમપી કરી લેજે. આટલા સબ્જેક્ટમાંથી આઈએમપી કરી લેજે. ખરેખર આવું બોલાય નહીં મારે, પણ એટલા માટે મારે કેવું પડ્યું, નાના સબ્જેક્ટ વધારે કરજે. મેન્સની તૈયારી મહેરબાની કરીને હાલ ના કરે તો સારું, 10-5 શરૂઆત કરવી જોઈએ. અને મેન્સની તૈયારી જો 2-2.5 મહિના હોય ને તો ક્લાસથી કરવી જોઈએ, સેલ્ફ ના પતે 2-2.5 મહિનામાં. અઘરા હતા ડેફિનેટલી દશરથ, મેન્સના ક્વેશ્ચન અઘરા હતા, થિયોરિટિકલ હતા, એટલા માટે થોડોક એપ્રોચ એ તરફ રાખવો પડશે. 2.5 મહિના જેવું મળશે. વિવેક, મેથ્સ સ્ટ્રોંગ કરવા શું કરવું જોઈએ? મેથ્સ માટે એકવાર લેક્ચર જોઈ લેવાય, એના પછી હાલના જમાના પ્રમાણે આ વેબ સંકુલ, નીરજ ભરવાડ, બરાબર, એ ક્વેશ્ચન કરી લેવાય. એટલું કરો તો ઇનફ છે. તોય ના પહોંચી વળાય તો રોજ 2 કલાક મેથ્સ પ્રેક્ટિસ વાળો સબ્જેક્ટ છે એ કરતું રહેવાય. લાસ્ટ સેમમાં છું, 9.5 સીજીપીએ છે તો ક્લાસ 1 થી સ્ટાર્ટ કરું. પહેલા તો ક્લાસ 2 ની પ્રિલિમ કરવી જ પડશે. ક્લાસ 2 ક્લાસ 1 પ્રિલિમની તૈયારી કર્યા પછી જ મેન્સ થશે. એટલે પહેલા પ્રિલિમની તૈયારી કર એટલે મેન્સનો તને બેઝ મળી જશે. પ્રિલિમની તૈયારી કરીને એટલે 50-60% તૈયારી મેન્સની થઈ જાય છે. એએમસી જૂન વિચારીને તૈયારી કરો, જૂનમાં લેવાશે લગભગ, એવું વિચારીને તૈયારી કરાય. મેન્સની બેચ માટે હું તને એટલું કહું કે રેકોર્ડિંગ લઈ લે હાલ પૂરતું, આ નંબર ઉપર ફોન કરી દેજે. ઓકે, હા, કટરમલ રાખવું જ પડશે. ના, ન્યુમેરિકલ ઓછું નહીં, ન્યુમેરિકલની તૈયારી તો એટલી જ થશે, થિયરી વધારે વાંચવી પડશે. પહેલા કેવું કરતા હતા કે આપણે ધારો કે 80 માર્ક્સ ન્યુમેરિકલ પૂછાતું હતું અને 20 માર્ક્સની થિયરી પૂછાતી હતી. એટલે તું આને 80% સમય આપતો હતો ને આને 20% સમય આપતો હતો. તું આને તો 80% સમય જ આપ, આનો તારે 20%નો સમય તારે 50% કરવો પડશે. સમજ ને, મતલબ મહેનત આની વધારવી પડશે થોડી. મેન્સમાં શું વાંચવાનું? મેન્સમાં કમ્પલસરી લેક્ચર જોવાના, બીજો કોઈ રસ્તો નહીં. લેક્ચર જોવાના, આઈઈએસ અને આઈએફએસ એ 2 બુક્સ, આ શું કહેવાય, સિવિલ સર્વિસ, એ 2 બુક સોલ્વ કરવાની. નોટ મેં કહી દીધો, તારો રિપ્લાય આલી દીધો. પ્રિલિમની તૈયારી કર. હમણાં જે મેન્સ લેવાય એનું શું કટ ઓફ છે મને એનો કટ ઓફ નો ખ્યાલ નથી, હવે ટાઈમ થઈ ગયો, ભૂલાઈ ગયું. વચ્ચે એટલા બધા કટ ઓફ આવી ગયા ને એટલે એનું કટ ઓફ યાદ નથી. હા, મ્યુનિસિપલ નું અલગથી આવશે. $683 હું કહું વેલ.
જીએસ માં જીઈએસ માટે અમુક ટોપિક 100 માર્ક્સ નું જે અલગથી આવે છે ઉન્નતિબેન એ કરવાની જરૂર નથી. 400 માર્ક્સ થી ઓલમોસ્ટ 99% લોકોએ આજ સુધી 400 માર્ક્સ થી જ પ્રિલિમ ક્લિયર કરી છે. એ 100 માર્ક્સ ની તૈયારી આજ સુધી કોઈએ કરી નથી. 400 માંથી પ્રિલિમ ક્લિયર થઈ જાય છે. 100 માર્ક્સ પાછળ ભાગવાની જરૂર નથી. એથિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મટીરિયલ સાયન્સ એ બધું કરવા જશો તો નહીં ભેગું થાય. એના કરતા 400 ની તૈયારી 2 વાર રિવિઝન કરી લે. એ યાર સેમસંગ ખબર ના પડે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે. હમણાંથી નહીં ખ્યાલ આવતો, સાચું કહું સોગંદ. ઇરિગેશન નું ઇન્ટરવ્યુ ઓલમોસ્ટ 16 જુલાઈ જેવું લાગે છે. OnePlus મારા ઇન્ટરવ્યુ નું હાલ ચર્ચા કરવા કરતા આપણે 11 મે ચર્ચા કરીએ કેવું રહે. AA ઇરિગેશન બી ઓલમોસ્ટ 1 જૂન જેવું લાગે છે, 1 જૂન જેવું. 10/5 જીએસ નું ટેક ને નોન ટેક બંને છે. હા, પ્રિલિમ ને મેન્સ વચ્ચે લગભગ 2.5 મહિના જેવો સમય મળવાની શક્યતા કહેવાય. હવે તો લઈ લે, ટાઈમસર લઈ લે, ડીલે નહીં કરતા. શું કીધું? એટલે હાલ ટાર્ગેટ આ રહ્યું 26/4, 10/5. જીઈએસ કઈ તારીખ થી? 11/5 થી. ઇન્ટરવ્યુ વાળા કઈ તારીખ થી તૈયારી કરશો? 11/5 થી ઇન્ટરવ્યુ અને મેન્સ ની તૈયારી. ઓકે. હું ફેક્ટ જ કહું છું. પહેલા હું મેડીજી જઈને આવ્યો. મેડીજી જઈને આવ્યો એટલે મારો પ્રિલિમ નો બેઝ ઓલમોસ્ટ સ્ટ્રોંગ થઈ ગયો હતો. બરાબર. એટલે પછી સિમ્પલ વસ્તુ કે અહીંયા આવ્યો એટલે જોબ તો લાગી ગયા. બરાબર. પણ જોડે જોડે મેન્સ માટે ઈએસસી અને સિવિલ સર્વિસ એ બે બુક બે વાર સોલ્વ કરી દીધી. બરાબર. એટલે સમજો ને કે જોઈએ એટલા માર્ક્સ લઈ શકતા હતા. એનું રિવિઝન જ હોય પછી તો. બંને બુક બે વાર સોલ્વ કરી હતી, બીજું કશું નતું કર્યું. મેન્સની વાત કરું તો. અને પ્રિલિમની વાત કરું તો પ્રિલિમની જે મેં જ્યાં તૈયારી કરી હતી એ જ મટીરિયલ મેં લગભગ 5 થી 6 વાર મટીરિયલ ફેરવ્યા હશે. અને એ જ મટીરિયલના આધારે મેં ત્યાં ઈએસસી સોલ્વ કરી હતી. અહીંયા એને મારે અતુલ અને ગુપ્તા બે બુક એડ કરી. ના કહું મેડીજીમાં ક્લાસ કર્યા હતા. પણ જે વખતે તૈયારી કરતો હતો ત્યારે લગભગ સમજો કે જ્યારે દિલ્હી હતો ત્યારે લગભગ હું દિવસના 14 થી 15 કલાક આપતો હતો. અને જ્યારે ગાંધીનગર આવ્યો ત્યારે બી 14 થી 15 કલાક હતા. લગભગ આવો ટાઈમ જીવનનો 8 થી 9 મહિના ગયો. એના પછી કોઈ બી એક્ઝામ આપો ગુજરાતની, તમને સિંગલ ડિજિટમાં રેન્ક મળે. ખાલી એક્ઝામમાં જઈને બેસવાનું જોઈએ, સિંગલ ડિજિટમાં રેન્ક મળે. હા, મેન્સની બુક આવે ઈએસસી અને સિવિલ સર્વિસ. એવું હોય તો એક ગ્રુપ હું ક્લાસનું બનાવરાઈ દઈશ, એની અંદર બધી બુક મુકવરાઈ દઈશ. આપણા જોડે છે બધાની પ્રિન્ટ. અને ઇન્ટરવ્યુની વાત કરું, જ્યારે મારું પહેલું ઇન્ટરવ્યુ હતું ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં, ત્યારે એક ઇમામ ને આકાશ સાહેબ કરીને હતા. એમને મારા લગભગ ત્યારે આવી કોઈ એકેડમી એવું કશું હતું નહીં, લગભગ 20-25 ઇન્ટરવ્યુ લીધા હશે. રોજ એવું પ્રેશર આપે ને એવા એવા પ્રશ્નો પૂછે ને તમે લગભગ ઇમામને તમારામાંથી બહુ ઓછી પબ્લિક ઓળખતી હશે. આજ સુધીનો સૌથી ખાટું માણસ હું એને જ કહીશ. બરાબર. એ માણસમાં મગજ અલ્ટિમેટ હતું. એણે મને એટલા અઘરા પ્રશ્નો પૂછીને રોજ રોવડાવે, રોજ રોવડાવે, રોજ રોવડાવે. બરાબર. લગભગ આવું મેં 20-25 દિવસ એટલા બધા મોક ઇન્ટરવ્યુ આપ્યા ને, ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે ઇન્ટરવ્યુ જેવું લાગ્યું જ નહીં. બહુ સિમ્પલ લાગ્યું, મજા આવી ગઈ. એમ એકદમ મજા આવી ગઈ, જબરદસ્ત. અને એ જ વસ્તુ પછી ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ આવ્યું. ક્લાસ 1 ના ઇન્ટરવ્યુ જેવું પ્રેશર જીએમબી વખતે હતું. ક્લાસ 1 વખતે એટલા માટે નતું, ઓલરેડી ક્લાસ 2 હતા એટલે મગજમાં એટલું પ્રેશર નતું. ફેલ કરશે તો શું ફેર પડે? મેઇન રોલ મેઇન્સ નો હતો એટલા માટે. બરાબર. પણ એટલી જ વસ્તુ રિવિઝન. હવે તમને રિવિઝન નો ટાઈપ કેવા હોય? સિમ્પલ વસ્તુ છે. સીડીઓ ચડતો હું તો મગજમાં ફોર્મ્યુલા ફરતું હોય કે પેલું સિગ્મા 1 = સિગ્મા 3 cos સ્ક્વેર થીટા. આ રીતે ફોર્મ્યુલા ફરતા હોય. અટકી જવું ને ત્યાં તે મોબાઈલમાં જોઈ લેતો હતો. એટલે સમજો ને કે 8 મહિના સુધી પાગલની જેમ ફર્યો છું. એના પછી જીવન એકદમ સ્મૂથ ચાલ્યું. પ્રિયંકા બેન, હાલ તૈયારી આ પ્રમાણે કરો. 10/5 સુધી એએમસી ને એસએમસી હાલ મગજમાંથી કાઢી નાખો. ઓકે. એટલે મને લાગે ત્યાં સુધી જો બેચ બાબતે જેને ડાઉટ હોય એની અહીંયા પૂછજો. હું હાલ બેચ માટે નતો આવ્યો, મારે જનરલ ચર્ચા કરવી હતી. બેચ માટે રમેશ સાહેબ ભલે અલગથી લેક્ચર લેશે. મારો ટાર્ગેટ એ હતો કે તૈયારી આ રીતે કરજો. અને કોઈ બી માટે અઘરું નથી. કોઈ બી માટે કોઈ એક્ઝામ હાલ અઘરી નથી. કેમ કે હાલ પહેલા જેટલી કોમ્પિટિશન એટલી હેવી નહીં. ક્લાસ 2 માં છે એટલી ને એટલી જ, ક્લાસ 1 માં ઓછી છે. ઠીક છે. ક્લાસ 2 માં સૌથી વધારે માથા કયા છે? જે આરએમબી ઇરિગેશન અને જીડબ્લ્યુએસએસબી માં જે લાગી ગયા છે લગભગ વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષથી, એ લોકોની વધારે છે. ઠીક છે. એન્જિનિયરિંગ મેથ્સ સ્ટ્રોંગ કરવું જરૂરી છે? ના, મેથ્સ તરફ ના દોડતો.
ચલો, જય માતાજી, જય અંબે.